ધીરજ ગોર. ધીરજભાઈ, વાત કરીએ તમારા સગામાં દાખલ છે, શું થયું હતું એમને? હા, મારી દીકરી ડૉક્ટર મોનિકા અંકિત અધવાર્યુ અને મારો દૌહિત્ર કહાન અંકિત અધવાર્યુ આજ રોજ બપોરે 12 કલાકે ભુજ રાજકોટ વોલ્વો બસમાં બેઠા હતા. 7 અને 8 નંબરની સીટ હતી. ભુજોડી પાસે પહોંચ્યા ત્યારે સામે ટ્રકવાળાએ ભટકાડ્યું છે અને ઘણા પેસેન્જરો ઇન્જર્ડ થયા છે અને અમે અહીંયા તેડી આવેલા છીએ. અને 108 મારફતે 108 ગાડીઓ મારફતે બધાને તેડી આવ્યા છે. લોકો પણ ત્યાં બધી સગવડો કરી આપી હતી પોતાના વાહન દ્વારા. કેવી હાલત છે અત્યારે અમારા જે પેશન્ટ છે 2 સગા એ નોર્મલ છે, સામાન્ય છે, બહુ ઇન્જર્ડ નથી. બાકીના પેસેન્જરો બહુ ઇન્જર્ડ છે. અને તમે શું કહેશો કે આવી રીતે ટ્રકો બેફામ ચલાવે છે અને ભુજોડી ફાટક પાસે એક્સિડન્ટ કરાવે, શું કહેશો એના વિશે? આ બહુ ખોટું કહેવાય, કારણ કે ટ્રકો સામે આવી જાય, રોંગ સાઈડમાં ચાલતી હોય, એક્સિડન્ટ થતા હોય અને એ પેસેન્જરોને લોકોને નુકસાન થાય છે. એના ઉપર કાપ આવવું જોઈએ, અંકુશ આવવું જોઈએ. પોલીસ એના ઉપર કાર્યવાહી કરે એ અમારી માંગણી છે ને રજૂઆત છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.